નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। એક સમય હતો જ્યારે વન્યજીવોનો ભય માત્ર જંગલ અને તેની આસપાસના ગામડા પૂરતો સીમિત હતો, પરંતુ હવે સમય બદલાયો છે। જંગલ છોડીને દીપડાઓ માનવ વસાહતો તરફ વળ્યા છે, શહેરોની સીમમાં ઘૂસી ગયા છે અને લોકોની ઊંઘ હરામ કરી રહ્યા છે। જોઈએ દીપડાની શોધ માટે દોડધામ। દીપડાની દહેશત। 2-3 દિવસથી ભયનો માહોલ છે આટલામાં। કાલે પણ ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા, આજે ફરીવાર એકવાર જોવા મળ્યા છે। એક પણ ખેતરમાં કોઈ પણ મજૂર કામ કરવા જતું નથી। અહીંયા કામ કરવા આવેલા દીપડાના પગલા જોઈ અને ખેતરમાંથી ખેડૂતો બહાર નીકળી ગયા અને ઘરે ચાલ્યા ગયા। દીપડો આવ્યો, પગલા પાડ્યા અને ફરી ગાયબ થઈ ગયો। જંગલનો દીપડો હવે શહેરની સીમમાં। જંગલની અંધારી કેડીઓમાં ફરતો દીપડો હવે માનવ વસાહતની સાવ નજીક આવી પહોંચ્યો છે। અમદાવાદના સાણંદમાં ફરી એક વખત દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે। ગઈકાલે મોટી દેવતી ગામમાં પગલા મળ્યા બાદ હવે સાણંદની સીમમાં નવા ફૂટપ્રિન્ટ જોવા મળતા દહેશત વધુ ઘેરી બની છે। સવાલ એ છે કે શું દીપડો પોતાની નવી વસાહત બનાવી રહ્યો છે? ફરી મળ્યા દીપડાના ફૂટપ્રિન્ટ। મોટી દેવતી બાદ નવું લોકેશન। સાણંદ બાયપાસ નજીક આવેલા ખેતરમાં દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે। આ ફૂટપ્રિન્ટના આધારે વન વિભાગે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, પરંતુ સર્ચ ઓપરેશન દરમિયાન અમુક કિલોમીટરો સુધી દીપડાના વધુ પગલા મળ્યા નથી અને જ્યાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું ત્યાં પણ હજી સુધી દીપડો પકડાયો નથી। અમદાવાદના સાણંદ પંથકની અંદર દીપડાની દેખા દેતા લોકોમાં દહેશત જોવા મળી રહી છે। ત્યારે ન્યૂઝ 18 આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે ખરેખર આ દીપડો આ વિસ્તારમાં કેટલા સમયથી અહીં પોતાનું ઘર છે તે કરી દીધું છે। એટલે અમે અલગ અલગ જે ખેતરો છે અને જે કહી શકાય કે જગ્યા ઉપર જઈને તેના ફૂટપ્રિન્ટ છે તે તપાસ કરી રહ્યા છે। વન વિભાગ હજુ પણ માત્ર ખાલી હેને દેખાવા પૂરતા કામગીરી કરી રહ્યા હતા તે પ્રકારના દ્રશ્યો છે। અને અમે જે અલગ અલગ જે ખેતરો છે જેના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે ત્યારે વન બાય વન અમે અહીં આગળ જઈ રહ્યા છીએ। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે કહી શકાય કે જે ફૂટપ્રિન્ટ છે તેના આધારે અમે આખી આ કામગીરી કરી રહ્યા છીએ અને ફૂટપ્રિન્ટ જે રીતે મળ્યા તે પ્રમાણે અમે આગળ પહોંચી ગયા અને તે આગળ કહી શકાય કે જે મુખ્ય રોડ છે એ મુખ્ય રોડ સુધી આ દીપડો પહોંચી ગયો છે અને ગ્રામજનોમાં જબરદસ્ત એ કહી શકાય કે એક ડરનો માહોલ ઊભો થયો છે। તેમ છતાં પણ વન વિભાગ હજુ નિષ્ક્રિય હોય તે પ્રકારનો હાલ જોવા મળે છે। ન્યૂઝને આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવીને એક સાહસ કરી રહ્યું છે આપણા દર્શકો માટે કે કારણ કે શહેરી વિસ્તારની આસપાસ દીપડો દેખાય એટલે લોકોમાં ચોક્કસપણે ચિંતા વધે અને ચિંતાના કારણે જ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે। મારા કેમેરામેન પંકજ સાથે હું અહીં પહોંચ્યો અને આખો ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને બતાવી રહ્યો છું, જેની અંદર ફૂટપ્રિન્ટથી લઈને જંગલની જાળીઓ વચ્ચે જઈને અમે એ આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ દીપડો અહીં છે, તેમ છતાં પણ વન વિભાગ હજુ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે। અધિકારીઓ અને ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। દીપડાના પગલા મળ્યા છે, પરંતુ દીપડો ક્યાં છે તેની હજુ કોઈ ભાળ નથી મળી। દીપડાને પકડવા વન વિભાગના ધમપછાડા। વન વિભાગ પણ દીપડાને પકડવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે। વન વિભાગ દીપડો હોવાની વાતનો સ્વીકાર કરીને સંતોષ માની રહ્યું છે। સૌથી મોટો સવાલ એ છે કે ફૂટપ્રિન્ટ અહીં છે તો દીપડો છે ક્યાં? જે દિશામાં દીપડાના પગલા મળ્યા ત્યાં વન વિભાગે શોધખોળ કરી, પરંતુ થોડા કિલોમીટર બાદ પગલા જ ગાયબ। પાંજરું પણ ગોઠવાયું, પણ દીપડો તેમાં ફસાયો નહીં। હવે રાત્રિના અંધારામાં દીપડાની શોધખોળ વધુ પડકારજનક બનવાની છે અને એટલે જ વન વિભાગ હવે થર્મલ ડ્રોનની મદદથી પણ દીપડાને શોધશે। દીપડો કેટલો ખતરનાક? ફૂટપ્રિન્ટના આધારે 4 થી 5 વર્ષનો દીપડો હોવાનું અનુમાન। હાલ તો જે ફૂટમાર્ક્સ જોવા મળે છે એના અનુસંધાને એક જ વન્ય પ્રાણી હોય એવું દેખાય છે। ઉંમર તો પ્રત્યક્ષ જોવા મળી નથી, પણ ફૂટમાર્ક્સના આધારે સરેરાશ 4 વર્ષની આસપાસ ઉંમર હોઈ શકે। દીપડાના ફૂટપ્રિન્ટને લઈને વન વિભાગે પણ પુષ્ટિ કરી છે। સાણંદના આરએફઓ હરેશભાઈ દેસાઈનું કહેવું છે કે ફૂટપ્રિન્ટ દીપડાના જ છે અને દીપડાને પકડવા માટે રાત્રે પણ શોધખોળ ચાલુ રહેશે।
અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાને 1 મહિનામાં જ જિલ્લાના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર દીપડાની દહેશત ઊભી થઈ છે. સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા વન વિભાગની ટીમ દોડતી થઈ છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેતી રાખવા તેમજ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. વન વિભાગનું ઓપરેશન યથાવત છે, પરંતુ સાણંદની સીમમાં એક પછી એક મળી રહેલા દીપડાના પગલાએ સ્થાનિકોની ચિંતા ચોક્કસ વધારી છે. હવે તે જોવું રહ્યું કે વન વિભાગ પહેલા દીપડાને શોધી કાઢે